હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું ધોરણ 12 કોમર્સના અને આર્ટ્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી મહિનાની અંદર 20 તારીખથી કન્ટિન્યુ થઈ ગઈ છે અને એની અંદર આપણે તમારું ધોરણ 12 વિષય તમે જોઈ શકો છો અર્થશાસ્ત્ર. ઓકે, અને આ પેપર કયા જિલ્લાનું છે તમે જોઈ શકો છો, બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. ઓકે, અને તારીખ તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર. તારીખ છે 22/1/2025 અને વાર બુધવારના રોજ આ પેપર લેવડાઈ ગયું છે. વિદ્યાર્થી મિત્રો, કાલે મેં તમારા અર્થશાસ્ત્રનો પાટણ જિલ્લાનું પેપર સોલ્યુશનનો વિડીયો અપલોડ કર્યો હતો. તમે આ પેપરને અને એ પેપરની સરખામણી કરજો. કાલે કીધું હતું કે મોસ્ટ આઈએમપી પેપર છે, તૈયાર કરીને જાજો. બનાસકાંઠાના પેપરની અંદર ઘણા એવા પ્રશ્નો છે કે બેઠે બેઠા પછી 1 ગુણનો પ્રશ્ન હોય, 2 ગુણનો પ્રશ્ન હોય કે પછી તમારો મોટો પ્રશ્ન હોય. ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા તમારા પેપરની અંદર જોવા મળ્યા છે. ઓકે, ચલો હવે ફટાફટ વધારે વાત નથી કરવી, આપણે આવતા રહીશું વિભાગીય ઉપર. તમે કોઈપણ જિલ્લાની અંદરથી જો હજી તમારા જિલ્લાની અંદર પેપર આપવાનું બાકી હોય તો ખાસ આ પેપર ફરી કહું છું, તમારું મોસ્ટ આઈએમપી પેપર છે. પાટણ જિલ્લાનો પણ વિડીયો પડ્યો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપું છું. ચલો હવે ફટાફટ આપણે આવતા રહીશું વિભાગીયની અંદર. ચલો વિભાગીયની અંદર તમને ખબર છે કે 20 MCQ તમને આપવામાં આવે છે. ઓકે, ચલો એમાં MCQ નંબર 1ની અંદર જઈશું. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, અસતત આવૃત્તિ વિતરણ માટે. ચલો પ્રશ્ન નંબર 2, આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે પ્રોગ્રામ કયો છે? તમારી પાસે જે આંકડાકીય માહિતી હોય છે, આ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો જવાબ આપશો ઓપ્શન નંબર બી, એક્સેલ શીટ. એક્સેલ શીટની અંદર આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો એક પ્રોગ્રામ સેટ કરેલો હોય છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3, 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયા નંબરનો હતો? ઓકે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 130મો નંબર. બહુ પાછળ છીએ આપણે, શું કરવું, વસ્તીમાં આગળ છીએ પહેલા નંબરમાં એમ. સાચી વાત છે સાહેબ. ચલો પ્રશ્ન નંબર 4, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન કયા રાષ્ટ્ર? તો ઓપ્શન નંબર એ, વિકસિત રાષ્ટ્રો સાથે. જવાબ શું આવશે? વિકસિત રાષ્ટ્રો સાથે. ચલો પ્રશ્ન નંબર 5. ચલો પ્રશ્ન નંબર 5ની અંદર શું કીધું છે? ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? તો ભારત કેટલા પેટ્રોલનો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? તો ઓપ્શન નંબર સી, 70%. 70% જેટલું પેટ્રોલ ભારત શું કરે છે? આયાત કરે છે. ઓકે, પ્રશ્ન નંબર 6, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? કાલે બેઠો પ્રશ્ન હતો પાટણ જિલ્લાના પેપરની અંદર. ઓકે, તો જવાબ આપશે ઓપ્શન નંબર બી, ઈસવીસન 1949માં. ઓપ્શન નંબર એ, આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ 1949માં. ચલો પ્રશ્ન નંબર 7, રૂપિયા 1ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? રૂપિયા 1ની કાગદી નોટ ભારતમાં કોણ બહાર પાડે છે? તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ, ભારત સરકારનું નાણાં ખાતું. 1 રૂપિયાની ચલની નોટો બરાબર છે અને 1 રૂપિયાના સિક્કા હોય એ ભારતનું નાણાં ખાતું બહાર પાડે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 8, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યોમાં જોવા મળી હતી? સૌથી ઓછી ગરીબી બરાબર કયા રાજ્યમાં? તો ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ, ગોવા રાજ્યની અંદર. ગોવાની અંદર સૌથી ઓછું ગરીબીનું પ્રમાણ નોંધાયેલું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 9 પર આવતા રહીશું. ખેતી ક્ષેત્રે ખેડૂતોના પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? ઓકે, તો જવાબ આપશો ઓપ્શન નંબર સી, PMFBY. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 10, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા હતા? ઓકે, બેરોજગારી ચેપ્ટરમાંથી બેઠો પ્રશ્ન છે. તો બેરોજગારીના 4 માપદંડો કોને? ઓપ્શન નંબર બી સાચો જવાબ, રાજકૃષ્ણએ. ઓકે, ઓપ્શન નંબર બી, રાજકૃષ્ણએ. ચલો 11મો નંબરનો પ્રશ્ન, નવી ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેરોજગારીના કયા પ્રકારની બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે? એટલે અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે એટલે જૂની ટેકનોલોજીવાળા જે કારીગરો બેરોજગાર બને. ઓકે, તો આ કઈ બેરોજગારીનો પ્રકાર છે? તો ઓપ્શન નંબર 1, ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, ચલો પ્રશ્ન નંબર 12, 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? જો અહીંયા ભારતમાં પૂછ્યું છે, શેમાં પૂછ્યું છે? ભારતની અંદર. ઓકે, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી? ઓપ્શન નંબર સી, 940.
દર 1000 પુરુષો, સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? 940. ચલો પ્રશ્ન નંબર 13. ભારતમાં આર્થિક આયોજનનો પ્રારંભ કઈ સાલમાં થયો? તો કાલે બેઠે બેઠો પાટણ જિલ્લામાં પ્રશ્ન હતો, તો જવાબ આવશે ઓપ્શન નંબર બી. આયોજનની શરૂઆત ભારતમાં 1951માં શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 14. ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? ઓકે, તો સિંચાઈ ખેડૂતો માટે કઈ યોજના હતી? ઓપ્શન નંબર બી બરાબર છે, નાબાર્ડ. તમારો જવાબ કયો આવશે? નાબાર્ડ. પેલો આઈ છે જો, ઓકે, પણ નાબાર્ડ બોલાય છે. શું બોલાય છે? નાબાર્ડ તમારા બુકની અંદર આપેલો છે. ચલો પ્રશ્ન નંબર 15. વેપાર તુલા એટલે શું? તો ઓપ્શન નંબર સીમાં તમારો જવાબ આવશે વસ્તુ એટલે કે દ્રશ્ય વેપારની તુલા. જે દ્રશ્ય વસ્તુઓ હોય બરાબર છે, એની તમે આયાત અને નિકાસ કરશો બરાબર, એને વેપાર તુલા કહેવાય. ઓકે, ચલો એના પછી આગળ જાઉં છે પ્રશ્ન નંબર 16. ચલો પ્રશ્ન નંબર 16માં લેણ દેણની તુલામાં કેટલા ખાતા હોય છે? તો લેણ દેણની તુલાની અંદર 2 ખાતા હોય છે. કેટલા ખાતા હોય છે? 2 ખાતા હોય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 17. વર્ષ 2011 અને 12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? 2011માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ એટલે કે ઉદ્યોગોની અંદર કેટલા ટકા લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા? તો તમારો જવાબ આવશે 24.3%. કેટલા ટકા? 24.3% લોકો ઉદ્યોગોની અંદરથી રોજગારી પ્રાપ્ત કરતા હતા. ચલો પછી એના પછી પ્રશ્ન નંબર 18. ટચુકડા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? ટચુકડા ઉદ્યોગ, કયા ઉદ્યોગ? ટચુકડા ઉદ્યોગ, એમાં મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? તો 25 લાખ રૂપિયા. 25 લાખ રૂપિયા સુધીનું મૂડીરોકાણ ટચુકડા ઉદ્યોગની અંદર થાય. ચલો પ્રશ્ન નંબર 19. ભારત સરકાર કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચે છે? ઓકે, તો આરોગ્ય પાછળ ભારત સરકાર કેટલા ટકા રકમ ખર્ચે છે? તો 4.4%. કેટલા ટકા? 4.4%. બહુ ઓછી ટકાવારી છે. ઓકે, આગળ ચલો 20મા નંબરનો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થયા હતા? તો ભારતની અંદર સૌપ્રથમ તેલના ભંડારો ક્યાંથી? ઓપ્શન નંબર સી, અસમમાંથી પ્રાપ્ત થયા હતા. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો સેક્શન એ એના 20 MCQનું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી ફટાફટ આવતા રહીશું આપણે વિભાગ બીની અંદર. વિભાગ બીની અંદર તમને ખબર છે કે પ્રશ્ન નંબર 21 થી 30 એટલે 10 પ્રશ્નો આપવામાં આવે. દરેક પ્રશ્નનો તમારે એક વાક્યની અંદર જવાબ લખવાનો છે. દરેકનો તમને 1 ગુણ અને 10 માર્ક્સનો વિભાગ છે. જો તમારે ઇકોનોમિક્સની અંદર 100માંથી 100 લાવવા હોય તો ખાસ તમારે સેક્શન એ અને સેક્શન બી તૈયાર કરવો પડે, કારણ કે એમની અંદર કોઈ અથવામાં પ્રશ્ન આપવામાં આવતો નથી. દરેકે દરેક પ્રશ્ન કમ્પલસરી હોય છે. ચલો પ્રશ્ન નંબર 21 ઉપર આવતા રહીશું. વૃતાંશ એટલે શું તે શોધવાનું સૂત્ર જણાવો. વૃતાંશની વ્યાખ્યા પૂછી છે અને એનું સૂત્ર. ઓકે, વૃતાંશનું સૂત્ર તમને આપેલું છે, વ્યાખ્યા તમે જોઈ લેજો. વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. ઓકે, આ કોની વ્યાખ્યા તમને આપવામાં આવેલી છે? આ વ્યાખ્યા તમને આપવામાં આવેલી છે કોની? વૃતાંશની. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 22 ઉપર જવું છે. માનવ વિકાસ આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો માનવ વિકાસ આંકની અંદર તમારા 3 પરિબળો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. ઓકે, આ 3ને આવરી લેવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 23. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? કાલે બેઠે બેઠો પ્રશ્ન હતો પાટણ જિલ્લાની અંદર, તો RBI. ઓકે, ચલો પ્રશ્ન નંબર 24. નાણાકીય નીતિનો અર્થ આપો. કઈ નાણાકીય નીતિ? તો અર્થતંત્રની અંદર જે નાણાંની માંગ અને જે નાણાંનો પુરવઠો. અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાને બરાબર છે નિયંત્રણ અને સંચાલન કરવાની નીતિને શું કહેવામાં આવે છે? નાણાકીય નીતિ કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 25. સાપેક્ષ ગરીબીનો અર્થ આપો. સાપેક્ષ ગરીબી. હવે સાપેક્ષ ગરીબી એટલે શું? તો એકબીજાની સરખામણીએ ગરીબી હોવું તેને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. એકબીજાની સરખામણીએ ગરીબ હોવું એને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. અને આ કયા દેશોમાં? તો ભારત જેવા વિકાસશીલ દેશોની અંદર આવી ગરીબી વધારે જોવા મળે છે. ઓકે, ચલો હડો નેક્સ્ટ. ચલો પ્રશ્ન નંબર 26. ચક્રીય બેરોજગારી એટલે શું? તો અર્થતંત્રની અંદર જે તેજી અને મંદીના કારણે, અર્થતંત્રમાં તેજી મંદીના કારણે જે બેરોજગારી સર્જાય છે તેવી બેરોજગારીને શું કહેવામાં આવે છે? ચક્રીય બેરોજગારી કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 27. નાબાર્ડનું પૂરું નામ. આગળ પણ પ્રશ્ન આવી ગયો તો MCQની અંદર. તો નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર રૂરલ એન્ડ ડેવલપમેન્ટ. એન એટલે નેશનલ, એ એટલે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ એન્ડ ડેવલપમેન્ટ. ઓકે, આ નાબાર્ડનું પૂરું નામ છે. ચલો, અને આ કોના માટેની સંસ્થા છે? તો ખેડૂતો માટે કૃષિ ક્ષેત્ર સિંચાઈ માટેની યોજના છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 28. વિદેશી વેપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે? તો નિયોજક શક્તિ. કઈ? નિયોજન શક્તિ. આ સૌથી વધારે ગતિશીલ સાધન બન્યું છે. પ્રશ્ન નંબર 29. ગૃહ ઉદ્યોગનો અર્થ સમજાવો.
શું? ગૃહ ઉદ્યોગનો અર્થ. તો ઘરમાં કુટુંબના સભ્યો દ્વારા નહિવત મૂડીરોકાણથી ચાલતા ઘરમાં જ કુટુંબના સભ્યો દ્વારા નહિવત મૂડીરોકાણ દ્વારા ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે. તો ઘરની અંદર જે કુટુંબના સભ્યો હોય, ઓકે, અને એકદમ કેવું નહિવત મૂડીરોકાણ, ઓકે, અને હાથ દ્વારા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે, ઓકે, એને શું કહેવામાં આવે છે? ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 30, વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય છે? શું? વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવામાં આવે છે? ઓકે, તો પર્યાવરણ પરિબળોને કારણે, શું? પર્યાવરણ પરિબળોને કારણે આર્થિક વિકાસને કારણે જે સ્થળાંતર થાય છે અર્થતંત્રમાં, પર્યાવરણ પરિબળોને કારણે આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે સ્થળાંતર થાય છે તેને વિકાસલક્ષી સ્થળાંતર કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે સેક્શન બી હતો પૂરો થાય છે. એના પછી સેક્શન સીની અંદર, ઓકે, ફટાફટ તમે એક સ્ક્રીનશોટ લઈ લેશો. દરેક પ્રશ્નના 2 ગુણ મળવાપાત્ર છે, ઓકે, અને તમારે કેટલા 12 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. 31થી લઈ અને 47 સુધીના તમને પ્રશ્નો આપવામાં આવશે, ઓકે. એ તમે જોઈ શકો છો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. તમે જોઈ શકો છો તમે અહીંયા પ્રશ્નો જે તમને અહીંયા આપેલા છે, ઓકે. ચલો એના પછી નેક્સ્ટ આગળ જાવ છે વિભાગ ડીની અંદર, ઓકે. વિભાગ ડીની અંદર તમે જો પ્રશ્ન 47થી 56, ઓકે, અને તમારે 10 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના. દરેક પ્રશ્નના તમને 3 ગુણ મળવાપાત્ર છે, ઓકે. પ્રશ્ન નંબર 47થી લઈ, ઓકે, જોઈ શકો છો 56 સુધીના પ્રશ્નો છે, ઓકે. ચલો એના પછી નેક્સ્ટ આવતા રહીશું આપણે વિભાગીની અંદર. વિભાગીની અંદર પ્રશ્ન નંબર 57થી પ્રશ્ન નંબર 63ની અંદર તમને પ્રશ્નો આપવામાં આવેલા છે. દરેક પ્રશ્નોના દરેક પ્રશ્નોના તમારે સવિસ્તર જવાબ લખવાના છે અને પ્રત્યેકના તમને 5 ગુણ મળવાપાત્ર છે અને કોઈ પણ તમારે 4 પ્રશ્નો લખવાના છે. જોઈ શકો છો પ્રશ્ન નંબર 57, 58, 59, 60, 61, 62 ને 63. 63ની અંદર જોઈ શકો છો તમે અહીંયા તમારે સ્તંભ આકૃતિ દોરવાની છે, ઓકે, અને સૂચના બી આપેલી છે, ઓકે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વિશ્લેષણ કરવાનું છે, ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું બનાસકાંઠા જિલ્લાનું જે ઇકોનોમિક્સનું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો ABCDEF તૈયાર કરીને જાજો. બેઠે બેઠા પ્રશ્નો તમને તમારી પરીક્ષાની અંદર જોવા મળશે એમ, ઓકે. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ, ઓકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.